રાજસ્થાનના જયપુરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા સાથે જ ભારે વરસાદ ખાબક્યો છે। આ ચોમાસા જેવા માહોલ વચ્ચે જયપુરમાં માત્ર વરસાદ જ નહીં, કરા પણ પડ્યા છે। મોડી રાત્રે શરૂ થયેલા આ તોફાની વરસાદથી સમગ્ર પંથક પાણી થઈ ગયો છે। જાહેરમાં માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો કરાના પ્રહારથી બચવા માટે સુરક્ષિત જગ્યાઓ અને બ્રિજ નીચે આશરો લેતા નજરે પડ્યા હતા। આ કમોસમી વરસાદ અને કરાના કારણે ગુલાબી નગરીના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે। જયપુરમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે। જોઈ શકાય છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, જેનો માહોલ રાજસ્થાનના જયપુરમાં જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં કરા પડ્યા છે। રસ્તાઓ પર પાણી વહેતા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા। તો લોકો કરાથી બચવા માટે, વરસાદથી બચવા માટે બ્રિજ નીચે અને વૃક્ષ નીચે સહારો લેતા પણ જોવા મળ્યા છે। જોકે ભર ઉનાળા અને ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા સ્થાનિક લોકોને ચોક્કસથી ગરમીમાંથી રાહત મળી છે। તો અલગ અલગ દ્રશ્યો રાજસ્થાનના જયપુર અને ધોલપુરના આ બે દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ભર ચોમાસું બેસી ગયું હોય એ પ્રકારના દ્રશ્યો છે, જ્યાં પાણી પણ ભરાઈ ગયા છે। લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। જોઈ શકાય છે લોકોના વાહનો પણ બંધ પડ્યા છે। તો બીજી તરફ જયપુરમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, તો ત્યાં પણ લોકો જે છે તે રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા અને વાહનો બંધ પડતા પણ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય દ્રશ્યોમાં કે જાણે ભર ચોમાસું બેસી ગયું હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। રાજસ્થાનના જયપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। ભર ઉનાળા અને ગરમીનો માહોલ હતો અને ત્યારે વરસાદ પડતા સ્થાનિક લોકોને આંશિક રાહત મળી છે।